વાપી ખાતે વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના માધ્યમથી સ્ટ્રીટ વોક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક વલસાડ જિલ્લાની અંદર નહીં પણ સારા ગુજરાતની અંદર આ પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ થશે। 50 સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ પણ બેનર વગર, કોઈ પણ પોતપોતાના નામ સિવાય પોતાના બાળકોને લાવીને જુદી જુદી સ્કૂલોમાં ડાન્સ હોય, ડ્રોઈંગ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, મેજિશિયન હોય, સ્કેટિંગ હોય, આવી જુદી જુદી ભારતીય ભાતીગળ જે ગામડાની રમતો છે એ રમતો સાથે પ્રદર્શિત કરવાના છે। તો વાપી અને વલસાડ જિલ્લાની તમામ જનતાને હું જાહેર આમંત્રણ આપું છું કે આપ સૌ આવો। ગુંજન વિસ્તાર રેમન્ડ સર્કલની આજુબાજુનો જે વિભાગ છે ત્યાં થવાની છે। જિલ્લાની 50 સ્કૂલોના વિદ્યાર્થીઓમાં ભાગ લેવાના છે અને 18 તારીખે સવારે 6 વાગે આ પ્રોગ્રામ ચાલુ થશે। 9 થી 9:30 વાગે આ પ્રોગ્રામ પૂરો થશે। તો આ પ્રોગ્રામની માહિતી આપવા માટે આજે પત્રકાર જગતને માટે પત્રકાર પરિષદ પણ બોલાવી અને બધા જ મિત્રો હાજર રહ્યા એ બદલ તમામ પત્રકાર મિત્રોનો પણ હું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। 18 તારીખ સન્ડે મોર્નિંગ 6 થી 9 રેમન્ડ સર્કલથી ઓપન હાઉસ સુધી અમે એડ્યુ વોક ધ લર્નિંગ લેનનું પ્રોગ્રામ આયોજિત કરી રહ્યા છે। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડના એક બેનર હેઠળ 115 સ્કૂલો અમારી ટોટલ છે અને એમાંથી 50 થી 60 સ્કૂલ્સ આમાં પાર્ટિસિપેટ કરી રહી છે। સ્ટુડન્ટ્સ ફક્ત એક બેનરની નીચે અમારી યુનિટી બતાવવા અને વલસાડ છેવટનો જિલ્લો પણ વટનો જિલ્લો છે એ સાબિત કરવા અમારી એક નાનકડી કોશિશ છે અને બધાને જ એમાં નમ્ર વિનંતી છે હાજર રહેવા માટે અને પ્રોગ્રામનો લાભ લેવા માટે। અને દરેક છોકરાઓ અમારા કોઈપણ જાતની કોમ્પિટિશન વગર એક યુનિટીમાં પરફોર્મન્સ કરવાના છે। અલગ અલગ જાતના ડ્રામા છે, સ્કીટ છે, નુક્કડ નાટક છે, પુરાણી આપણી જે ગેમ્સ છે, કોથળાકૂદ છે, સિત્તોલિયા છે, બધી જ ગેમોને અમે પ્રમોટ કરવા જઈ રહ્યા છીએ। તો આપ સૌને આવા આમંત્રણ છે અમારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડ તરફથી। થેન્ક યુ અને આપ સૌ પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।